મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું। અને હાલ હું આવી ચૂક્યો છું અમદાવાદની અંદર। અમદાવાદની અંદર અત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલુ થઈ ગયો છે। તે 7 જાન્યુઆરીથી લઈને લગભગ 14 જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવ ચાલશે। તો તમારે જોવા માટે આવવું હોય તો પણ આવી શકો છો અને આપણા વિડીયો દ્વારા પણ જોવો હોય તો પણ જોઈ શકો છો। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, આપણે આવી ગયા છીએ અમદાવાદની અંદર અને આ જે તમે સામે જોઈ શકો તો તે ગેટ છે અને હવે આપણે અંદર જઈશું અને અંદર જે કંઈ પણ જોવા જેવું હોય તે તમને વિડીયોની અંદર બતાવીશું। અહીં જ્યારે અંદર આવશો ત્યારે સૌથી પહેલાં તમને પાર્કિંગની સુવિધા મળશે। તો અહીં તમારે વાહન પાર્ક કરવા હોય તો કરી શકો છો। તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું અંદર। જ્યારે તમે અંદર આવશો ત્યારે અહીં સૌથી મોટા અક્ષરે અહીં લખેલું હશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2024। તો ચાલો મિત્રો, હવે આપણે જઈશું અંદર અને અહીં દેશ વિદેશથી અલગ અલગ દેશોના જે પતંગબાજો આવતા હોય છે। તો અહીં તમે જ્યારે આવશો ત્યારે તમને અહીં જે પતંગ હોય તે પણ અલગ અલગ ડિફરન્ટ કલરના જોવા મળશે। તેની સાઇઝ બધી રીતે ડિફરન્ટ જોવા મળશે। જ્યારે તમે અંદર આવશો ત્યારે શરૂઆતની અંદર ખાવા પીવાની વ્યવસ્થાઓ, ટૂલ્સ, અલગ અલગ સ્ટોલ જોવા મળશે। મિત્રો, આમ તો આંતરરાષ્ટ્રીય જે પતંગ મહોત્સવ અલગ અલગ જગ્યાએ થતા હોય છે, પરંતુ અમદાવાદની અંદર સૌથી મોટો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અહીં જોવા મળશે અને અહીં વિદેશથી અલગ અલગ દેશના લોકો પણ અહીં આવે છે, જે પોતાનું જે વર્ચસ્વ હોય તે બતાવતા હોય છે અને પતંગ તમને અલગ અલગ જોવા મળશે। તેની ડિઝાઇન બધું જ અલગ અલગ જોવા મળશે। મિત્રો, 2024ની અંદર લગભગ 55 દેશોના 153 પતંગબાજોએ આ વર્ષે ભાગ લીધેલો છે અને આ વર્ષે તમને અલગ અલગ ડિફરન્ટ પ્રકારના પતંગ જોવા મળશે। અંદર આવશો ત્યારે અહીં પણ કેટલાક સ્ટોલ લાગેલા છે, જેની અંદર અલગ અલગ હસ્તકલા આધારિત વસ્તુઓ હોય તે બધી અહીં જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ દુકાનો લાગેલી છે અને એનાથી જ આપણે થોડા આગળ જઈશું ત્યાં પતંગ મહોત્સવનું જે વાતાવરણ છે, કંઈક અલગ નજારો છે તે પણ તમને જોવા મળશે। મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં જે નજારો છે તે કંઈક અલગ જ માહોલ છે। અહીં લોકોની ભીડ પણ તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે છેક નજીક જઈએ અને જે અલગ અલગ આકારના જે પતંગ છે તે પણ તમને બતાવીશ। હા, એક જ મિનિટ। મિત્રો, અહીં ગ્રાઉન્ડ બનાવેલું છે અને ગ્રાઉન્ડની અંદર જે પતંગબાજો હોય તે પતંગ ચગાવતા હોય છે અને આપણે અંદર જઈ શકતા નથી, આપણે બહારથી જ જોઈ શકીએ છીએ। મિત્રો, આ જે છે તે સાબરમતી રિવર છે અને નદીની બાજુમાં જ બિલકુલ નજીકમાં જ આ જે પતંગ મહોત્સવ છે તે અહીં યોજાય છે અને નજીકમાં મેટ્રો સ્ટેશન પણ આવેલું છે અને આજે 7 તારીખથી ચાલુ થયેલો છે, તે લગભગ 14 તારીખ સુધી ચાલુ રહેશે।
7 જાન્યુઆરી તમે અહીં જોઈ શકો છો કે કેટલા બધા લોકો અહીં આવી ચૂક્યા છે પતંગ મહોત્સવ જોવા માટે. અને સૌથી મોટો આંતરરાષ્ટ્રીય જે પતંગ મહોત્સવ છે તે આપણા અમદાવાદની અંદર યોજવામાં આવે છે. અહીં અલગ અલગ આકારના તમને પતંગ જોવા મળશે, જેમ કે ઢીંગલા આકાર હોય, પછી જે જાનવરોના જે આકાર હોય એ આકારના પણ તમને અહીં પતંગો જોવા મળશે. જે અલગ અલગ દેશોના જે પતંગ હોય તો તેના પર નામ પણ લખેલા જોવા મળશે તમને. Denmark. It's cold up there. Scandinavia. મિત્રો અહીં તમે સામે જોઈ શકો છો કે જે ડૂમ બનાવેલા છે તે અલગ અલગ દેશોના હોય છે અને આ ડૂમની અંદર મિત્રો આ આંતરરાષ્ટ્રીય જે કાઇટ મહોત્સવ છે તેની અંદર પ્રથમ દિવસે જ અહીં તમને ખૂબ જ મોટી ભીડ જોવા મળશે. જોઈ શકો છો તમે મારી પાછળ. મિત્રો આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.